હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જીટીયુના થર્ડ સેમેસ્ટરનો જે સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, એની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક જે ડીસી મોટર સ્ટાર્ટર છે એ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. બેઝિકલી ડીસી મશીનની અંદર બે પાર્ટ્સ છે, ડીસી જનરેટર અને ડીસી મોટર. ડીસી જનરેટર જે છે એની અંદર ઇનપુટ તરીકે આપણે મિકેનિકલ એનર્જી આપીએ છીએ, જ્યારે ડીસી મોટરમાં આપણે ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છીએ. તો જ્યાં તમે મિકેનિકલ એનર્જી આપો છો ત્યાં તમારે કંટ્રોલ એક્શન રિક્વાયર્ડ નથી. જ્યાં તમે ઇલેક્ટ્રિકલ એનર્જી આપો છો ત્યાં કોઈ કારણસર જો અંદર શોર્ટ સર્કિટ થઈ તો એ વધારે હેવી કરંટ ખેંચે અને તમારો ફ્યુઝ ડેમેજ થઈ જાય. એ રીઝનથી હંમેશા જ્યાં તમે ઇનપુટમાં એઝ એ ઇલેક્ટ્રિકલ એનર્જી આપો છો ત્યાં સેફ્ટી રિક્વાયરમેન્ટ રાખવી જરૂરી છે. આપણે જે સ્ટાર્ટર યુઝ કરવાના છે એ હંમેશા ડીસી મોટરમાં જ યુઝ થશે, નહીં કે જનરેટરમાં. ડીસી મોટર માટે સ્ટાર્ટરની રિક્વાયરમેન્ટ શું છે એના માટે તમને ડીસી મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ ખબર હોવી જોઈએ, કે જે શું કહે છે કે whenever current carrying conductor placed in a magnetic field, મેગ્નેટિક ફિલ્ડમાં જો તમે કરંટ કેરિંગ કંડક્ટર મૂકો તો તે ફોર્સ એક્સપિરિયન્સ કરે અને મોટર રોટેટ થવાનું સ્ટાર્ટ કરે. જેવી મોટર રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે, હવે કંડક્ટર છે એ રોટેટિંગ ડાયરેક્શનમાં છે અને મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ છે, તો એમાં જનરેટરના પ્રિન્સિપલને લીધે કંડક્ટરની અંદર EMF પ્રોડ્યુસ થશે, જેને આપણે બેક EMF કહેશું. અને સ્ટાર્ટરની રિક્વાયરમેન્ટ પાછળનું મેઇન રીઝન જે છે એ આ બેક EMF પ્રોડ્યુસ થાય છે એ છે. આપણે પહેલા જોઈ લઈએ બેક EMF ની જે ઇક્વેશન છે. બેક EMF EB equal to 5ZNP divided by 60A. આમાંથી બેક EMF ડાયરેક્ટલી ડિપેન્ડ કરે છે phi અને n ઉપર, એટલે કે સ્પીડ અને ફ્લક્સ ઉપર, જ્યારે પોલ કંડક્ટર 60A આ કોન્સ્ટન્ટ છે. n એ સ્પીડ છે. સ્પીડ જો કોન્સ્ટન્ટ હોય તો બેક EMF ડાયરેક્ટ ફ્લક્સ ઉપર ડિપેન્ડ કરે. ડીસી મોટરમાં સ્ટાર્ટિંગમાં મોટર ઝીરો કન્ડિશન, મોટરની સ્પીડ જે હોય છે તે ઝીરો છે, એટલા માટે બેક EMF પણ ઝીરો થઈ જશે. હવે બેક EMF જો ઝીરો થાય તો મોટરનું ઇક્વેશન છે એ E ઇક્વલ ટુ EB પ્લસ IARA. EBની વેલ્યુ ઝીરો થશે તો E ઇક્વલ ટુ IARA. અને જો સ્ટાર્ટિંગ કરંટની વાત કરીએ તો આર્મેચર IA ઇક્વલ ટુ થશે ERA, જ્યાં RA છે આર્મેચરનો રેઝિસ્ટન્સ. જનરલી આર્મેચર કંડક્ટરનું બનેલું હોય, કોપર મટીરિયલનું બનેલું છે, જેનો રેઝિસ્ટન્સ બહુ જ ઓછો છે. સપોઝ એક્ઝામ્પલ લઈએ, આપણે મોટરને ઇનપુટ વોલ્ટેજ આપીએ છીએ 220 વોલ્ટ, આર્મેચરની વેલ્યુ છે 0.5 એમ્પિયર, તો સ્ટાર્ટિંગ કરંટ થઈ જશે 440 એમ્પિયર, જે ખૂબ જ વધારે છે. તેથી કરી આપણે સ્ટાર્ટિંગ કરંટને ઘટાડવો ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે સ્ટાર્ટિંગમાં બેક EMF ની વેલ્યુ કેવી હોય છે? ઝીરો. રનિંગ કન્ડિશનમાં બેક EMF પ્રેઝન્ટ છે કારણ કે સ્પીડ પ્રેઝન્ટ છે, એટલા માટે રનિંગ કન્ડિશનમાં તમને સ્ટાર્ટરની જરૂર નહીં પડે. ખાલી સ્ટાર્ટિંગમાં હાઈ કરંટને લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટરને યુઝ કરીએ છીએ. એક સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ. અહીંયા મારો સપ્લાય છે પોઝિટિવ નેગેટિવ ડીસી સપ્લાય, જેને મારે મોટરને આપવો છે. તો અહીંયા જે કરંટ ફ્લો થવાનો છે હાઈ કરંટ, એ કોના પર ડિપેન્ડ કરે છે? સપ્લાય વોલ્ટેજ અને આર્મેચર રેઝિસ્ટન્સ. આર્મેચર રેઝિસ્ટન્સને આપણે ચેન્જ નહીં કરી શકીએ કારણ કે મોટરની અંદર છે. તો હું વોલ્ટેજને કંટ્રોલ કરી શકું, અને વોલ્ટેજને મારે કઈ રીતે કંટ્રોલ કરવાનો છે કે સ્ટાર્ટિંગમાં એની વેલ્યુ ઓછી રાખવાની છે, જેથી કરીને કરંટની વેલ્યુ લિમિટ થાય. જેમ જેમ મોટરની સ્પીડ વધતી જશે તેમ તેમ હું વોલ્ટેજ વધારતો જઈશ. તો અહીંયા આપણે જે લીધું છે એ છે વેરિયેબલ રેઝિસ્ટન્સ. આ વેરિયેબલ રેઝિસ્ટન્સની મદદથી શું થશે કે સ્ટાર્ટિંગમાં સ્ટડ 1 ઉપર તમે પોઈન્ટ હેન્ડલ રાખશો અને આ આખો રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે. જેમ જેમ મોટરની સ્પીડ પકડાશે તેમ તમે સ્ટડ ફેરવતા જશો, 2 ઉપર લાવશો એટલે હવે ખાલી આટલો જ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે. એમ એમ તમે આમ જે
રેઝિસ્ટન્સનો આમ છે ફેરવતા જશો, પાંચમા પોઈન્ટ ઉપર કે આ પોઈન્ટ ઉપર આવશો ત્યારે બધો રેઝિસ્ટન્સ કટ થઈ જશે અને મોટરને ફૂલ વોલ્ટેજ મળશે. હવે આપણો મેઇન ટોપિક, આપણે જે સ્ટાર્ટર ભણવાના છે. તો 3 ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટાર્ટર અવેલેબલ છે. 2 પોઈન્ટ સ્ટાર્ટર, 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટર. 2 પોઈન્ટ સ્ટાર્ટર DC સિરીઝ મોટર માટે યુઝ થાય છે. 3 પોઈન્ટ સ્ટાર્ટર DC શન્ટ અને કમ્પાઉન્ડ મોટર માટે, અને 4 પોઈન્ટ સ્ટાર્ટર DC શન્ટ અને કમ્પાઉન્ડ મોટર માટે યુઝ થાય છે. ખાલી 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં જે ડિસએડવાન્ટેજ છે તે 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં આપણે રિમૂવ કરીએ છીએ. હવે એક એક કરીને આપણે ડાયાગ્રામ સમજીએ. પહેલા તો 2 પોઈન્ટ સ્ટાર્ટર. તો કનેક્શન માટે આપણી પાસે 2 પોઈન્ટ અવેલેબલ હશે, L અને F. L એટલે કે લાઇન ટર્મિનલ, F એટલે કે ફિલ્ડ. હંમેશા સ્ટાર્ટરમાં L ટર્મિનલ એટલે કે લાઇન ટર્મિનલ છે એ ઇનકમિંગ ટર્મિનલ છે. સપ્લાયમાંથી કરંટ હંમેશા L ની અંદર જશે. F અને A ટર્મિનલ અથવા બાકીના જે 2 પોઈન્ટ સ્ટાર્ટરમાં બાકીનો ટર્મિનલ, 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં બાકીના 2 ટર્મિનલ અને 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં બાકીના 3 ટર્મિનલ આઉટગોઈંગ છે. સ્ટાર્ટરની પોઝિશન હંમેશા ક્યાં હશે? તો તમારા સપ્લાય અને DC મોટરની વચ્ચે જ આપણે સ્ટાર્ટરને જોઈન કરવાના છે. એટલે કે સપ્લાયમાંથી એક ઇનકમિંગ સ્ટાર્ટરમાં હશે અને સ્ટાર્ટરમાંથી આઉટગોઈંગ ટર્મિનલ હશે જે DC મોટરમાં જતા હશે. તમે સિરીઝ મોટર, શન્ટ મોટર કે કમ્પાઉન્ડ મોટરને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશો? તો ટર્મિનલ બોક્સ ઉપર તમને A+, A-, SH+, SH- જોવા મળે તો શન્ટ માટેનો શોર્ટ ફોર્મ છે SH, સિરીઝ માટેનો છે SE અને કમ્પાઉન્ડ એટલે કે બંનેનું મિક્સચર. તો શન્ટ અને સિરીઝ મોટર હશે તો તમને 4 ટર્મિનલ જોવા મળશે, A+, A-, SH+, SH-, A+, A-, SE+, SE-. તો જો SH હોય તો એ શન્ટ મોટર છે, SE હોય તો એ સિરીઝ મોટર છે, અને જો 6 ટર્મિનલ હોય કે જેની અંદર A+, A-, SH+, SH-, SE+ અને SE-, તો તમે કહી શકો કે કમ્પાઉન્ડ મોટર હશે. હવે 2 પોઈન્ટ સ્ટાર્ટરના ડાયાગ્રામની વાત કરીએ. તો 2 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર ખાલી આપણી પાસે 2 ટર્મિનલ હશે, લાઇન અને F. L હશે ઇનકમિંગ એટલે કે સપ્લાયમાંથી ઇનકમિંગ કરંટ જતો હશે અને F માંથી નીકળીને ફિલ્ડમાં જતો હશે. DC સિરીઝ મોટરમાં કરંટને ફ્લો થવા માટે તમારી પાસે ખાલી એક જ પાથ છે. એટલા માટે અહીંયા જે પોઈન્ટ છે એ 2 છે. શન્ટ મોટરમાં તમારી પાસે ફ્લો થવા માટે 3 પાથ છે. એટલા માટે ત્યાં L, A અને F છે. વર્કિંગ જોઈએ તો સપ્લાયમાંથી L ટર્મિનલની અંદર આવશે, L માંથી ઓવરલોડ કોઇલમાં થઈ સ્પ્રિંગ કંટ્રોલમાં થઈ હેન્ડલમાં જશે, જે આ સ્ટડ 1 સાથે કનેક્ટેડ છે. અહીંયા આખા રેઝિસ્ટન્સ છે R1, R2, R3, R4, R5. સ્ટડ જેમ જેમ મૂવ થતો જશે તેમ તેમ આ રેઝિસ્ટન્સ કટ ડાઉન થતા જશે. એટલે કે 1 ઉપર હશે ત્યારે ફૂલ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે અને 2 ઉપર હશે ત્યારે ખાલી 2, 3, 4 અને 5 રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે. એટલે કે જેમ જેમ હું આ સ્ટડને ફેરવતો જઈશ, અહીંયા રનિંગ કન્ડિશન ઉપર આવી જશે ત્યારે બધા જ રેઝિસ્ટન્સ પિક્ચરમાંથી નીકળી જશે. સ્ટાર્ટર છે એને આપણે ધીરે ધીરે ફેરવશું જેથી કરીને મોટરની સ્પીડ વધતી જાય એમ આપણે રેઝિસ્ટન્સ કટ કરતા જશું. અહીંયા આપણી પાસે 2 પ્રોટેક્શન ડિવાઇસીસ છે, ઓવરલોડ રિલીઝ અને આ જે છે તે નો વોલ્ટ રિલીઝ છે. કનેક્શન જોઈએ તો સ્પ્રિંગ કંટ્રોલનું કામ શું છે કે જ્યારે પણ સપ્લાય ઓફ થઈ જાય તો આ જે હેન્ડલ છે એને અહીંયાથી પાછું પોતાની નેચરલ પોઝિશન એટલે કે ઓફમાં લાવી દે. કારણ કે જો હેન્ડલ હંમેશા ઓન કન્ડિશનમાં જ રહે એટલે કે અહીંયા રન કન્ડિશનમાં જ રહે તો બીજી વાર જ્યારે પણ તમે મોટર સ્ટાર્ટ કરો ત્યારે આ કોઈ રેઝિસ્ટન્સ પિક્ચરમાં નહીં હોય અને ડાયરેક્ટ ફૂલ સપ્લાય વોલ્ટેજ મોટરને મળી જશે. જો ફૂલ વોલ્ટેજ સપ્લાય મોટરને મળે તો મોટર હાઈ કરંટ ડ્રો કરશે અને બની શકે કે તમારી વાઇન્ડિંગ ડેમેજ થઈ જાય. તો અહીંયા તમે જોશો કે L સપ્લાયમાંથી આ ઓવરલોડ રિલીઝ કોઇલની અંદર જાય છે, ત્યાંથી હેન્ડલમાં થઈ રેઝિસ્ટન્સ 1, 2, 3, 4, 5 થ્રુ થઈ અને અહીંયાથી નો વોલ્ટ રિલીઝ કોઇલ, આ જે તમને દેખાય છે તે નો વોલ્ટ રિલીઝ કોઇલ છે, એમાંથી થઈ અને Fમાં જાય છે. Fમાંથી મોટરના સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગના પ્લસ ટર્મિનલમાં એટલે કે પ્લસ SEમાં જાય છે.
માઇનસ એસી ટર્મિનલ હશે તે આર્મેચરમાં જતો હશે અને આર્મેચરમાંથી સપ્લાયના નેગેટિવ ટર્મિનલમાં પાછું જાય છે. ઓવરલોડ રિલીઝ કોઇલનું ફંક્શન કહીએ, જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા એક હેન્ડલ દેખાય છે. જ્યારે કરંટ ખૂબ વધી જશે, કારણ કે ઓવરલોડ કોઇલ છે એ સિરીઝમાં છે, તો જ્યારે આ કરંટ વધી જશે રેટેડ કરંટ કરતાં, તો એ આ હેન્ડલને એટ્રેક્ટ કરશે. જેવું આ હેન્ડલ એટ્રેક્ટ થશે તો એ આ બંને પોઈન્ટ સાથે કનેક્શન કરશે. જેવું આ કનેક્શન થશે તો હવે જે કરંટ જ્યારે આ હેન્ડલ નીચે હતું ત્યારે શું થતું હતું કે રન કન્ડિશનમાંથી જે કરંટ આવતો હતો એની પાસે ફ્લો થવા માટે બે પાથ છે. એક છે નો વોલ્ટ રિલીઝ કોઇલમાં જાય, અથવા તો એ અહીંયાથી થઈ અને અહીંયા આવે. પણ આ કનેક્શન અત્યારે કનેક્ટેડ નથી, નીચે છે, એટલા માટે કરંટને ફ્લો થવા માટે આ પાથ અવેલેબલ નહોતો. તો કરંટ ડાયરેક્ટ અહીંયાથી થઈ નો વોલ્ટ કોઇલમાં થઈ અને અહીંયાથી બહાર આવી જતું. પણ જો આ હેન્ડલ છે આ ઉપર એટેચ થયું હશે, દેટ મીન્સ કે આ ટુ ટર્મિનલ શોર્ટ થશે, તો તમારો જે કરંટ છે એ અહીંયાથી થઈ આ શોર્ટમાંથી થઈ અહીંયાથી પાછો આવી અને અહીંયાથી નીચે આવી જશે. નો વોલ્ટ રિલીઝ કોઇલમાં નહીં જાય. કેમ? કારણ કે કરંટને અહીંયાથી પાસ થવા માટે બે રૂટ મળે છે, એક આ કોઇલમાંથી, બીજો ડાયરેક્ટ અહીંયાથી. તો આનો રેઝિસ્ટન્સ 0 છે, એટલા માટે બધો જ કરંટ અહીંયાથી પાસ થઈ જશે અને ફિલ્ડમાં જશે. હવે આ કોઇલની અંદર કોઈ કરંટ નહીં હોય તો આ જે તમારો સોફ્ટ આયર્ન પીસ છે જે રનિંગ કન્ડિશનમાં અહીંયા એટેચ થયેલો હોય છે, તે મેગ્નેટિઝમ નહીં હોવાને કારણે અહીંયાથી છૂટો પડી અને પાછો અહીંયા આવી જશે. આ હેન્ડલ અહીંયા આવી જશે, ધેટ મીન્સ કે મોટર ઓફ કન્ડિશનમાં આવી જશે. એટલા માટે આને ઓવરલોડ રિલીઝ કહેવાય છે, કે જ્યારે મોટરની અંદર ઓવરલોડ થશે એટલે કે વધારે કરંટ ખેંચશે તો એ આ આયર્ન પીસને એટ્રેક્ટ કરીને આ સર્કિટને શોર્ટ કરશે, જેથી કરીને નો વોલ્ટ કોઇલને સપ્લાય નહીં મળે. નો વોલ્ટ કોઇલને સપ્લાય નહીં મળે તો એ આ મેગ્નેટ જે એટ્રેક્ટ કરી રાખ્યું છે એને છોડી દેશે. બીજી વસ્તુ, નો વોલ્ટ રિલીઝ કોઇલ એ શું કામ કરે છે? તો નો વોલ્ટ કોઇલને તમે જુઓ તો એનું કનેક્શન ક્યાંથી આવે છે? સપ્લાય આ પાથમાંથી થઈ, રનિંગ કન્ડિશનમાંથી થઈ, રનમાંથી થઈને અહીંયા આવે છે. એટલે કે જો સપ્લાય નહીં હોય તો આ નો વોલ્ટ કોઇલને પણ સપ્લાય નહીં મળે, જેથી કરીને એ મેગ્નેટની અંદર કન્વર્ટ નહીં થઈ શકે. જો એ મેગ્નેટમાં કન્વર્ટ નહીં થઈ શકે તો એ આ આયર્ન પીસને એટ્રેક્ટ નહીં કરી શકે અને ડાયરેક્ટ જ આયર્ન પીસ છે એ આ સ્પ્રિંગ કંટ્રોલને લીધે ખેંચાઈને પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જશે. તો ઓવરલોડ કોઇલ અને નો વોલ્ટ રિલીઝ કોઇલ બંને સ્ટાર્ટરને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે અગેન્સ્ટ ઓવરલોડ અને નો લોડ. આ જે રેઝિસ્ટન્સ છે એનું કામ છે કે સ્ટાર્ટિંગની અંદર વધારે વોલ્ટેજ ડ્રોપ કરી દેવો, જેથી કરીને મોટરને ઓછો વોલ્ટેજ મળે. જેમ જેમ મોટરની સ્પીડ પકડાતી જાય એમ આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ કટ ડાઉન કરતા જશું, અને જ્યારે મોટર ફૂલ સ્પીડ ઉપર ફરવા લાગશે ત્યારે એની પોઝિશન જે હશે એ રન ઉપર હશે. કરંટ એ વખતે ઓવરલોડ નો વોલ્ટ રિલીઝ કોઇલમાંથી પણ પાસ થતો હશે, તેથી કરીને આ મેગ્નેટ હશે અને જે એ આયર્ન પીસને અહીંયા એટ્રેક્ટ કરી રાખશે. તેથી રનિંગ કન્ડિશનમાં કોઈ પણ રેઝિસ્ટન્સ, આ જે આખો રેઝિસ્ટન્સ છે એ પિક્ચરમાં નહીં આવે, ખાલી સ્ટાર્ટિંગ કન્ડિશનમાં જ આ રેઝિસ્ટન્સનું કામ છે. રનિંગ કન્ડિશનમાં તમને આ આખી સર્કિટની પણ જરૂર નથી, અને એટલા માટે જ આ જે ડિવાઇસ જે આપણે સપ્લાય અને મશીનની વચ્ચે મૂકીએ છીએ તેને નામ આપીએ છીએ સ્ટાર્ટર, કારણ કે એની રિક્વાયરમેન્ટ ખાલી સ્ટાર્ટિંગની અંદર જ છે. બધા જ પાર્ટનું ફંક્શન એકવાર ફરીથી ડિસ્કસ કરીએ તો આ ઓવરલોડ કોઇલ છે જેનું કામ મોટર રેટેડ કરંટ કરતાં વધારે કરંટ ફ્લો કરે તો આ આયર્ન પીસને એટ્રેક્ટ કરી અને આ સર્કિટને કમ્પ્લીટ કરવાનું છે, જેથી કરીને નો વોલ્ટ કોઇલમાં કોઈ સપ્લાય નહીં જાય, એ પોતાનું મેગ્નેટિઝમ લૂઝ કરશે અને આ સોફ્ટ આયર્ન પીસ પોતાની જગ્યા પર પાછો આવી જશે. સ્પ્રિંગ કંટ્રોલની વાત કરીએ તો જ્યારે પણ મોટરની અંદર સપ્લાય નથી તો સ્ટાર્ટરને પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં લાવવાનું કામ એ આ સ્પ્રિંગ કંટ્રોલ કરે છે. સ્ટાર્ટર હેન્ડલ ઓફ કન્ડિશનથી લઈને રન કન્ડિશન સુધી જશે. નોર્મલ કન્ડિશનમાં ઓફ હશે, મોટર જ્યારે રનિંગ કન્ડિશનમાં હશે ત્યારે તે રન ઉપર હશે, અને એનું કામ આ બધા સ્ટડ જોડે કોન્ટેક્ટ બનાવવાનું છે, જે આ ફિગરની અંદર 1 2 3 4 5 છે.
સોફ્ટ આયન પીસની અંદર વાત કરીએ તો જ્યારે આ નો લોડ કોઇલમાં મેગ્નેટ હશે ત્યારે એની સાથે એટ્રેક્શન મોડની અંદર રહેશે, જેથી કરીને તમારો મોટરમાં રનિંગ કન્ડિશનમાં આ બધો જ રેઝિસ્ટન્સ છે તે કટ ઓફ થયેલો રહેશે. સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સનું કામ સ્ટાર્ટિંગમાં ફૂલ વોલ્ટેજ છે એને આની અંદર ડ્રોપ કરી દેવાનો છે, જેથી કરીને વોલ્ટેજ મોટરને ઓછા મળે અને એ ઓછો કરંટ ડ્રો કરે. આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. હવે આપણે એની ઓરિજિનલ ફિગર જોઈએ તો 2 પોઈન્ટ સ્ટાર્ટર કંઈક આવું દેખાય છે. અહીંયા તમે જોશો તો FSE માઇનસ FSC વંચાય છે. દેટ મીન્સ કે આ પેનલ જે છે એ સિરીઝ મોટરની પેનલ છે. અહીંયા તમને બે ટર્મિનલ દેખાશે, L અને A. આ છે લાઇન ટર્મિનલ, એટલે કે સપ્લાય જે છે એમાંથી આપણે L ટર્મિનલને આપશું, જે તમારો ઇનકમિંગ કરંટ છે, અને આખી સર્કિટમાંથી આ L માંથી જે સપ્લાય જતો હશે આ ઓવરલોડ કોઇલ છે. એ ઓવરલોડ કોઇલમાં થઈને હેન્ડલમાંથી આ તમને જે દેખાય છે સ્ટડ છે. સ્ટડની પાછળની સાઈડ નિક્રોમ વાયર એને આપણે રેઝિસ્ટન્સ તરીકે યુઝ કરીએ છીએ. ત્યાંથી થઈને આ નો વોલ્ટ રિલીઝ કોઇલ, આ તમારી ઓવરલોડ રિલીઝ કોઇલ નો વોલ્ટ રિલીઝ કોઇલમાં થઈ અને ફિલ્ડ ટર્મિનલમાં પાછો આવે છે, જ્યાંથી આઉટગોઈંગ ટર્મિનલ આ જે છે એ જશે તમારા પ્લસ FSEમાં, માઇનસ FSCમાંથી તમારા મોટરની અંદર જતો હશે. તો આ સ્ટાર્ટર લુકમાં, ફિઝિકલ લુકમાં આવું દેખાય છે. જ્યારે આગળ જે દેખો તમે એનો સર્કિટ ડાયાગ્રામ છે. આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. તો 2 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર 2 પોઈન્ટ સ્ટાર્ટર ખાલી ને ખાલી DC સિરીઝ મોટર માટે યુઝ થશે.